हेलो माय फैमिली गुड मॉर्निंग केम छो आई होप ते बधा मजामां छो। तो आपणो डेली लाइफस्टाइल व्लॉगनो आज आपणो दिवस छे 238मो અને આજના વ્લોગની શરૂઆત આપણે ઊંઝા ઉમિયા માતાના મંદિરથી કરી છે। જો આપણે અત્યારે થોડું કામ હતું તો હું અત્યારે મંદિરે આવ્યો છું, તો થોડું કામ પતાવી દઈએ ને પછી તમને મળીએ થોડા આગળ। આજે તો જોરદાર વરસાદ અંધાર્યો છે ભાઈ, જોયો અત્યારે આપણે ગોધી ચોકે ઊભા છીએ ઊંઝા, અને ભાઈ આજ તો મને લાગે કે ભાઈ વરસાદ આવી જશે, કેમ કે ભાઈ અને ગરમી ઘણા બધા દિવસોથી ગરમી બહુ જોરદાર પડી રહી છે, એટલે આજે વરસાદ મને લાગે 100% આવી જશે। તમને શું લાગે છે ભાઈ, વરસાદ આવશે કે નહીં આવે? જો આવશે તો હું તમને જણાય ભાઈ। તો ભાઈ તમને વાત કરી એની બીજી જ મિનિટે જો વરસાદ ચાલુ થઈ ગયો, ગોધી ચોકથી સરદાર ચોક આવતા આવતા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો। જો આ જોવો ને યાર, પલાળી કાઢ્યા, આ જો અમાર ભોપો પલળી રહ્યો, હવે જેટલો આવો ભોપા લે હેડ આપણો ભોપો હોય આવી જશે, ઘણી વાર આપણે માલ ઉપર ચડાવી દઈએ। ભાઈ આપણે આખો દિવસ ઓફિસે કામકાજ કરીને અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘેર જવા માટે। જોઈ લો અત્યારે આપણે હેઠોર ચોકડી ઊભા છીએ, અને આજે તો કંઈ ખાસ બ્લોગમાં લીધું નથી, તો હવે તો સીધા ઘરે જઈને જ તમને મળીએ। તો ચાલો હું નોકરીથી ઘેર આવી ગયું એ હોય। અરે વાહ ભાઈ વાહ ભાઈ, જો આજે આપણે કીધું તું કે મારા ફોજ્જો ખાવો હી, મને બહુ ભાવી, માં ચામાં ને એ બધો ફોજ્જો બહુ ભાવી, માં બધાને મેં નોટિસ આલી હતી તો ફોજ્જો મને બહુ ભાવી, એના માટે મેં સવારે એક પ્રશ્ન રજૂ કર્યો હતો કે મારે ફોજ્જો ખાવો છે। દબા કોણ જીતું લેવા? હું લે ફોજ વેણવા કોણ જીતું? પપ્પા જે તો ફોજ નથી લાવ્યા ફોજ। હા ખરેખર ભાઈ, કોને ફોજ જોતી હોય ને ફોજ તો વેણવા આવજો, એકણ અમે લાવીએ નહીં, ઉપર ચડવું પડે સીધા ઉપર નહીં બેબી, એટલે વેણવા આવજો એમ કહું, એમ નહીં કહેતો કે અમે લઈને આલીશું, અમે કોઈ તો નવરા નહીં હોતા, હું તો વળી અપુ તો નવરો નહીં હોતો વળી આયા। જો એ રીતના કોઈ નવરા બવરા ના હોય ભાઈ, તમારે ફોજ જોતી હોય તમારે વગડા આવી જજો, અમે લોકેશન બતાવી દેવો, અંગાથી ઝાડ ઉપર ચડીને ફોજ વેણી શું કરે, પણ અમે મને બી એવું કહેવું તમારું। ચલો ભાઈ, તો આપણો જોરદાર યાર એ બેબી ફોજમ ખાવા બનાવ્યું બોલજી હજી જલ્દી, ચા મૂકવાનું ગુડ ખુશી કી હદ પાર કરી દી ભાઈ, બહુ ભાવી યાર ફોજો અને ચા ખાવાની યાર મજા જ અલગ આવી યાર, તમે ગમે તે મતતા હોય પણ બહુ મજા આવે। ચલો ભાઈ આપણે ખાઈ લઈએ અને તમને મળીએ। ભાઈ સાચું કહું તો હું ઘેર આવું ને એટલે પહેલાં મારા શૂઝ લૂકી દઉં ભાઈ, કેમ કે આપણે યાર એને બહુ હાથવીએ, એનાથી આપણને બહુ लगाव છે, लगाव अच्छा लगता है भाई मेरे को, ये अपना भाई है भाई, मेरे को लेके चलता है पूरे दिन, पैरों को संभालता है, सब कुछ संभालता है, इन्हीं पे मैं खड़ा रहता हूँ भाई। भाई सूझ रहा ने लूकवा जरूरी भी, અને જ્યારે પૈસા વધારે આલ્યા હોય ને એટલે ભાઈ જરૂરી બહુ લાગી, વધારે લાગી। મહેશભાઈ તમે કાઠિયાવાડ બાજુ ફરવા જો, ત્યાં પવન ચક્કી ફરો, એ તમને ખબર છે કઈ રીતના કામ કરો? કઈ રીતે કામ કરો કયો? પવન ચક્કીનું હું કોમે કઈ રીતના કામ કરે એટલે હું જણાવું યાર, તને ના ખબર હોય તો જો ભાઈ, પવન ચક્કી રહી જ્યારે જોરથી પવન ફૂંકાય એટલે જે પવન ચક્કીના મોટા જે વિશાળ પોખ્યા હોય એ ગોળ ગોળ ભાઈ ફરે, અને એ મોટર સાથે કનેક્ટ હોય, મોટર રહીને એ જનરેટર સાથે કનેક્ટ હોય। અને મિત્રો તું એવું મોઢું ના કર, લેવાનું કહેવા દે, એ મોટર રહીને જનરેટર સાથે કનેક્ટ હોય, અને જ્યારે એ જોરથી ફરે ત્યારે જનરેટરના અંદર કોયલ અને ચુંબક હોય છે, મતલબ જે ફરે છે વાત કરી તાણ યાર, તને તો ખબર હતી, કોયલ અને ભાઈ ચુંબક હોય છે, અને જે આ જોરથી ફરે છે ને ત્યારે એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, કરંટ ઉત્પન્ન થાય છે, એનો વોલ્ટેજ મતલબ ના ઓછો જ હોય છે ભાઈ, એને કનેક્ટર દ્વારા મતલબ કે કન્વર્ટર દ્વારા મોટા વધારે માત્રામાં વોલ્ટેજ એને આપવામાં આવે છે કનેક્ટર દ્વારા। આ બધી ખબર હતી? એમાંથી વીજળી તો ઉત્પન્ન થાય, પણ એને વધારે વોલ્ટેજ આપવામાં આવે ભાઈ કનેક્ટર દ્વારા। એ રીતના ગમે તે કોઈ મશીન આવે એના દ્વારા ગમે તે જે હોય એ, પણ તમને સમજાવી દઉં કહું, એને
વીજળી વધારે વોલ્ટેજને આપવામાં આવે અને વધારે વોલ્ટેજ આપીને જેમ આપણે ડેલી ઉપયોગમાં લઈએ એ રીતના ઉપયોગ માટે પછી વીજળી લેવામાં આવે. અને આ પવનચક્કી મોટો પોખ્યો હોય ને એમને આમ ગોળ 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 ફરી એમને નહીં ફરતો ભાઈ, એ બધો આપણા કોમમાં આવે વીજળી એના માટે ફરી, એમને નહીં ફરતો. મોટી મોટી પવનચક્કીઓ જોઈને આવો કોઈ ખબર તો કોઈ હોતી નહીં, કોને ખબર નહીં. તમે તમારા ઘરમાં પવનચક્કી મેલાવો. ઓ